આપ જણાવો, હેલ્મેટ વગર આપ એક્ટિવા ચલાવી રહ્યા છો, શું કહેશો? હેલ્મેટ તૂટી ગયું છે આજે સવારમાં મોર્નિંગમાં, એટલે હું લીધા વગર આવી છું. અને હું ફર્સ્ટ ટાઈમ આજે એક્ટિવા લઈને આવી છું. હું રેગ્યુલરલી બસમાં આવું છું એટલે. બિલકુલ નવા રીઝન્સ આપણને જાણવા મળશે. અન્ય જે વિદ્યાર્થીનીઓ છે એમની સાથે પણ વાતચીત કરીશું. આપ જણાવો, હેલ્મેટ નથી પહેર્યું, આપ ટુ વ્હીલર ચલાવી રહ્યા છો, શું કહેશો? ભૂલાઈ ગયું એકચ્યુઅલી, બટ સવારમાં દુપટ્ટો એટલે રહી જાય છે. અચ્છા, લાગે છે કે હેલ્મેટ પહેરવું જરૂરી છે? શ્યોર. કોઈએ રોક્યા નહીં તમને અહીંયા ચેકિંગમાં કેવી રીતે? ના મેમ, અત્યારે તો નહીં, બટ એકચ્યુઅલી નોટિસ આવી ગઈ હતી, બટ નાઉ ફ્રોમ ટુમોરો આઈ વિલ ફોલો ઇટ. સવારના પોરમાં હેલ્મેટ ફાવતું નથી. તમને લાગે છે હેલ્મેટ પહેરવું જરૂરી છે? હા, આમ તો જરૂરી છે. અચ્છા, નિયમ પણ છે હવેથી કે યુનિવર્સિટીમાં જે પણ લોકો ટુ વ્હીલર લઈને આવે એમણે હેલ્મેટ પહેરવું. આપ મૂકવા આવ્યા છો, આપને કોઈએ રોક્યા ખરી? ના, સવારના પોરમાં તો હજી કોઈ હોય નહીં ને, એટલા માટે શું છે કે સવારે અત્યારે મેકવાના ટાઈમમાં હેલ્મેટનું પછી શું પહેરવું જરૂરીનું લાગ્યું. હેલ્મેટ આજે પહેરવાનું હતું, આપે નથી પહેર્યું, શું કારણ છે? આજનું ઉતાવળ હતી એટલે ફટાફટ નીકળી ગયા કોલેજ માટે. ધ ઓનલી રીઝન ઇઝ ધેટ. સ્ટાફ છો કે વિદ્યાર્થી છો? સ્ટાફ. સ્ટાફ તો ફરજિયાત હેલ્મેટ પહેરવાનું થાય. I'll mandatory to wear, but next time I'll take care of it and I'll surely wear it. આપ જણાવો, આજથી હેલ્મેટ યુનિવર્સિટીમાં ફરજિયાત હતું, આપે નથી પહેર્યું, શું કારણ છે? કારણ મોડું થઈ ગયું હતું, મારે 9 વાગ્યાનો ટાઈમ છે એટલે. હેલ્મેટ પહેરતા કેટલી વાર થાય? 1 મિનિટ કેમ નથી પહેર્યું? ભૂલી ગયો, અત્યારે મોડું થઈ ગયું એટલે. અચ્છા, કોઈ સૂચના આપવામાં આવી હતી ખરી કે યુનિવર્સિટીમાં આજથી હેલ્મેટ પહેરવું ફરજિયાત છે, હેલ્મેટ ન પહેરો તો એન્ટ્રી નથી, એવું કંઈક? ના, એવી સૂચના નથી આપી.